મુંબઈ એરપોર્ટ પર મોટો છબરડો, બે પ્લેન રનવે પર ટકરાતા બચ્યા. એક પ્લેન ટેક ઓફ કરે તે પહેલા જ ત્યાં બીજું લેન્ડ થયું. 4 જૂને શેરબજારમાં થયેલા ઘટાડા અંગે સુપ્રીમમાં અરજી. નવા મંત્રીઓને મોદીની સલાહ, નમ્ર બનો, પ્રામાણિકતા, પારદર્શિતા સાથે ક્યારેય સમાધાન કરશો નહીં. ગુજરાતના ટોપર જેઈઈ મેઇનમાં પાછળ પરંતુ એડવાન્સમાં આગળ. 6 ટોપર્સમાંથી 3 વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના. ફેસબુક પરથી ન્યૂડ વિડીયો કોલ કર્યા બાદ યુવતીએ આત્મહત્યા કરી હોવાનું કહી ₹19 લાખ પડાવી લીધા. રાજકોટના અગ્નિકાંડના પીડિતો માટે ન્યાયની માંગણી સાથે પોલીસ કમિશનર કચેરીને ઘેરાવ થશે. દલિત યુવાનનું અપહરણ કરી માર મારવાના પ્રકરણના વિરોધમાં જૂનાગઢથી અનુસૂચિત સમાજની 12મીએ ગોંડલ સુધી બાઇક રેલી. પાકિસ્તાનના વડાપ્રધાનની ચીનની 4 દિવસીય યાત્રા પૂર્ણ. મોદીના શપથ પહેલા જ પાકિસ્તાન અને ચીને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું. મોદી યોગી અહંકારની પરાકાષ્ઠાએ. સંતોનો અનાદર કરવાથી ભાજપ અયોધ્યા હાર્યું. પુરીના શંકરાચાર્ય. નવા નાણાં પ્રધાન અબજપતિઓ પર ટેક્સને ટેકો આપશે કોંગ્રેસ. મોદી સામાન્ય લોકો સાથે ઊભા રહેશે કે અબજપતિઓ સાથે? ઓડિશામાં સત્તા ગુમાવતા પટનાયકના નજીકના પાંડિયને રાજકારણ છોડ્યું. ચૂંટણી આચારસંહિતા દૂર થતાં જ યોગી સરકાર એક્શનમાં. ઉત્તર પ્રદેશમાં 4 જ દિવસમાં 16 એન્કાઉન્ટરમાં 2 વોન્ટેડ ઠાર. રૂપાલા જીત્યા ખરા પણ ક્ષત્રિય આંદોલને મંત્રી પદથી દૂર રાખ્યા. માંડવિયાને ફરી તક આપી રૂપાલાની બાદબાકી કરાઈ. સાંસદોએ મંત્રી પદના ફોનની રાહ જોઈ પણ સિનિયર સાંસદો રાહ જોતા રહ્યા અને નીમુબેનને લોટરી લાગી. પાટીલ કેન્દ્રીય મંત્રી. હવે ગુજરાત ભાજપનું સુકાન કોના હાથમાં? ધાર્યું પરિણામ ન આવ્યું, ભાજપ હાઈકમાન્ડ ખફા. અગ્નિકાંડમાં બચી ગયેલા 50થી વધુ લોકોને સીટ સાક્ષી બનાવશે. ગેમ ઝોનના 33માંથી 30 કર્મચારીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. ભરતી પહેલા ડ્રગ્સ ખાડીમાં છુપાવાય. ઓટ સમયે કટિંગ કરી ડ્રગ્સની હેરાફેરી. કચ્છ અને દ્વારકામાં એક પદ્ધતિએ ડ્રગ્સ મળવાની મોડસ ઓપરેન્ડી.